નમસ્કાર મિત્રો, હું રાજેશ તલાવડિયા યુટ્યુબ ચેનલની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત છે। તો જો બાળકો, અહીંયા આપણે વાતચીત કરીએ તો કે સ્ટાન્ડર્ડ 12 સાયન્સ સબ્જેક્ટ ફિઝિક્સ યુનિટ નંબર 1 એને કે વિદ્યુત ભાર અને તેના ક્ષેત્રો એટલે કે વિદ્યુત ભાર અને ક્ષેત્રો। આજનો આપણો લેક્ચર નંબર વાત કરીએ તો લેક્ચર નંબર છે બાળકો 4 અને આપણા ટોપિક ની અંદર આજે આપણે વાતચીત કરીએ તો ટોપિક ની અંદર આપણે બાળકો લેવાનું છે કે ઘણા વિદ્યુત ભારો વચ્ચે તમારે શું લેવાના છે બળો। શું કીધું તો કે ઘણા વિદ્યુત ભારો વચ્ચે શું કીધું બાળકો બળો લાગતા હોય છે। તો કે આ બળો તમારે લાગે છે, આ બળોની આપણે શું કરવાની છે બાળકો ચર્ચા કરવાની છે। તો બે કરતા વધારે વિદ્યુત ભારો હોય અને એના કારણે તમારે લાગતું બળ મેળવવા માટે આપણે કુલમ્બનો નિયમ તેમજ સંપાતપણાના સિદ્ધાંતનો આપણે શું કરીશું બાળકો ઉપયોગ કરીશું। તો અહીંયા આપણે છે એ બીજો તમારે શું કરવાનો છે તો કે સંપાતપણાનો તમારે શું જોવાનો છે પણાનો તમારે સિદ્ધાંત જોવાનો છે। બરોબર છે બાળકો કે જ્યારે બે કરતા વધારે વિદ્યુત ભાર હોય અને એને લીધે તમારે કોઈ એક વિદ્યુત ભાર ઉપર બીજા વિદ્યુત ભારને કારણે લાગતું બળ મેળવવા માટે કુલમ્બનો નિયમ ઉપરાંત સંપાતપણાના સિદ્ધાંતનો છે એ બાળકો આપણે ઉપયોગ કરી શકાય છે। તો જો અહીંયા આપણે વાતચીત કરી છે કે ઘણા વિદ્યુત ભારો વચ્ચે શું કહેવાનું છે બળો। તો પ્રશ્ન તમને કઈ રીતે પૂછાય એ અહીંયા પહેલા આપણે જોઈએ અને પછી આપણે એની આગળ છે એ આપણે ડિસ્કસ કરીશું। ઠીક છે બાળકો। તો જો બાળકો પ્રશ્ન તમને આ રીતે પૂછાય છે, હું કહીશું સ્થિત વિદ્યુત બળો કોના વિશે તો કે સ્થિત વિદ્યુત બળો માટે સ્થિત વિદ્યુત બળો માટે સંપાતપણાનો સિદ્ધાંત લખીને બાળકો લખીને સમજાવો અને હું કહીશું બાળકો અને વ્યાપક સૂત્ર લખો। હું કહીશું અને વ્યાપક સૂત્ર લખો। હું કહીશું બાળકો અને વ્યાપક સૂત્ર લખો। હું કહીશું સ્થિત વિદ્યુત બળો માટે સંપાતપણાનો સિદ્ધાંત લખીને સમજાવો અને વ્યાપક સૂત્ર લખો। તો જો બાળકો અહીંયા આપણે વાતચીત કરીએ તો કે બે કરતા વધારે વિદ્યુત ભારો હાજર હોય। હું કીધું બે કરતા વધારે વિદ્યુત ભારો હાજર હોય અને તેમાંના કોઈ એક વિદ્યુત ભાર પર બાકીના વિદ્યુત ભારો વચ્ચે અથવા તો વડે લાગતું બળ મેળવવા માટે કુલમ્બનો નિયમ ઉપરાંત સંપાતપણાના સિદ્ધાંતનો છે એ બાળકો ઉપયોગ થઈ શકે છે। હું કહીશું કે બે કરતા વધારે વિદ્યુત ભાર તમારે શું હોય બાળકો હાજર હોય અને તેમાંના કોઈ એક વિદ્યુત ભાર પર બાકીના વિદ્યુત ભારો વડે લાગતું બળ મેળવવા માટે કુલમ્બનો નિયમ ઉપરાંત સંપાતપણાનો સિદ્ધાંત છે એ બાળકો લાગુ પાડી શકાય છે। તો અહીંયા આપણે પહેલા સંપાતપણાનો સિદ્ધાંત છે એ આપણે બાળકો લખશું। તો અહીંયા આપણે શું કહીશું બાળકો તો કે સંપાતપણાનો શું કહેવાનું છે સિદ્ધાંત તો કે સંપાતપણાનો શું કહીશું બાળકો સિદ્ધાંત। ઠીક છે। તો કે સંપાતપણાનો સિદ્ધાંત છે એ આપણે વાતચીત કરીએ તો હું કહીશું કે કોઈ પણ વિદ્યુત ભાર પર હું કહીશું બાળકો કોઈ પણ કોઈ પણ તમારે કહેવાનું છે વિદ્યુત ભાર પર ઘણા બધા વિદ્યુત ભારોને લીધે
ઘણા બધા વિદ્યુત ભારોને શું કહેવાનું છે લીધે લાગતું શું કહેશો બાળકો લાગતું કુલમ્બ બળ શું કહેશો કોઈ પણ વિદ્યુત ભાર પર ઘણા બધા વિદ્યુત ભારોને લીધે શું કહેશો બાળકો ઘણા બધા વિદ્યુત ભારોને લીધે લાગતું કુલમ્બ બળ એ દરેક શું કહેશો બાળકો એ દરેક વિદ્યુત ભારો વડે દરેક વિદ્યુત ભારો વડે શું કહેશો દરેક વિદ્યુત ભારો વડે લાગતા સ્વતંત્ર શું કહેશો લાગતા સ્વતંત્ર કુલમ્બ બળના સદિશ સરવાળા શું કહેશો સદિશ સરવાળા જેટલું હોય છે શું કહેશો સદિશ સરવાળા જેટલું હોય છે આ વિધાનને આપણે શું કહેશો બાળકો સંપાતપણાનો સિદ્ધાંત શું કહેશો કોઈ પણ વિદ્યુત ભાર પર શું કહેશો કોઈ પણ વિદ્યુત ભાર પર ઘણા વિદ્યુત ભારોને લીધે લાગતું કુલમ્બ બળ શું કહેશો લાગતું કુલમ્બ બળ એ દરેક વિદ્યુત ભાર વડે લાગતા સ્વતંત્ર કુલમ્બ બળના સદિશ સરવાળા જેટલું હોય છે શું હોય છે બાળકો સદિશ સરવાળા જેટલું હોય છે આ વિધાનને આપણે શું કહેશું સંપાતપણાનો સિદ્ધાંત ઠીક છે બાળકો હવે અહીંયા આપણે સંપાતપણાનો સિદ્ધાંત છે તો એની આપણે બાળકો અહીંયા આકૃતિ ડ્રો કરીએ શું કરીએ આકૃતિ ડ્રો કરીએ અને આકૃતિ ઉપરથી આપણે એનું સમજાવીએ તો જો પહેલા હું અહીંયા આકૃતિ ડ્રો કરું છું તો જો અહીંયા બાળકો આપણને આકૃતિ દર્શાવી છે આ O છે એ કોઈ ઉગમ બિંદુ છે Q1 Q2 અને Q3 એ આપણે બાળકો વિદ્યુત ભારો છે ઉગમ બિંદુ O થી Q1 નો સ્થાન સદિશ R1 Q3 નો R3 Q2 નો R2 તથા R2 અને Q1 અને R2 વચ્ચે સ્થાન સદિશ R12 Q3 અને તમારે Q1 વચ્ચે સ્થાન સદિશ તમે લેશો બાળકો તો કે 1 3 આ Q1 વિદ્યુત ભારનું બળ F આ પરિણામી બળ આ એના બંનેના ઘટકો તો સમાંતર બાજુ ચતુષ્કોણના નિયમ પ્રમાણે તમારે એનું પરિણામી છે એ તમારે મેળવવાનું થાય ઠીક છે બાળકો તો જો અહીંયા આપણે આકૃતિ ઉપરથી છે આપણે વર્ણન લખીએ પછી આપણે સમાંતર બાજુ ચતુષ્કોણ માટે આ બળ અને આ બળ એનો પરિણામી બળ માટે આપણે શું લઈશું સરવાળો એટલે કે એક કરતા વધારે વિદ્યુત ભારો પર લાગતું તમારે શું લેવાનું છે કોઈ એક વિદ્યુત ભાર ઉપર લાગતું બળ તમારે સંપાતપણાના સિદ્ધાંતની મદદથી છે એ આપણે મેળવી શકાય છે તો જો અહીંયા આપણે વાતચીત કરીએ તો એવું કહીશું આકૃતિમાં દર્શાવ્યા મુજબ શું કહીશું તો કે આકૃતિમાં દર્શાવ્યા મુજબ શું કહીશો તો કે આકૃતિમાં દર્શાવ્યા મુજબ Q1 શું કહીશો Q1 Q2 અને Q3 શું કહીશો Q1 Q2 અને Q3 વિદ્યુત ભારોના તંત્રનો શું કહીશો બાળકો તો કે તંત્રનો વિચાર કરો શું કહીશો તંત્રનો વિચાર કરો શું કહીશો આકૃતિમાં દર્શાવ્યા મુજબ Q1 Q2 અને Q3 વિદ્યુત ભારોના તંત્રોનો વિચાર તમારે કરવાનો છે એટલે કે Q1 Q2 અને Q3 તમારે આ વિદ્યુત ભારો છે એક તમારે તંત્ર દર્શાવેલું છે ઠીક છે હવે ધારો કે ઉગમ બિંદુ તમારે શું લેવાનું છે O શું કહીશો ઉગમ બિંદુ તમારે O ના થી તેમના સ્થાન સદિશ તમારે લખવાના છે એ સ્થાન સદિશ અનુક્રમે તમારે શું લેવાનું છે R1 R2 અને શું છે R3 છે શું કહીશું બાળકો R1 R2 અને શું છે R3 છે તો અહીંયા શું કહીશું બાળકો ધારો કે
હું કહીશું ધારો કે ઉગમ બિંદુ, હું કહીશું ધારો કે ઉગમ બિંદુ O થી, હું કહીશું ઉગમ બિંદુ O થી તેમના સ્થાન સદિશો અનુક્રમે Q1 વિદ્યુતભાર હોય તો સ્થાન સદિશ શું લેવાનો? R1. Q2 હોય તો R2. સ્થાન સદિશ અનુક્રમે R1, R2 અને R3 છે. હું કીધું R1, R2 અને R3 છે. તો હવે આપણે અહીંયા છે એ બાળકો આપણે બળ લખવાના છે કે Q1 વિદ્યુતભાર પર Q2 ને લીધે લાગતું બળ અને Q1 વિદ્યુતભાર પર Q3 ને લીધે લાગતું તમારે બળ, એ બંનેના છે એ આપણે શું છે બળના છે એ આપણે મૂલ્ય લખવાના છે. તો એ આપણે અહીંયા લખશું. એ પહેલા આટલું એક વખત આપણે રિપીટ કરી નાખ્યું. ઠીક છે કે કોઈ પણ વિદ્યુતભાર પર ઘણા બધા વિદ્યુતભાર ના લીધે લાગતું તમારે કુલમ બળ એ દરેક વિદ્યુતભાર વડે, હું કહીશો દરેક વિદ્યુતભાર વડે લાગતા સ્વતંત્ર કુલમ બળના સદિશ સરવાળા જેટલું તમારે હોય છે. આ વિધાનને આપણે શું કહીશું? સંપાતપણાનો સિદ્ધાંત કહે છે. આકૃતિ દોરો કે નાખવાની. આકૃતિની અંદર એક આપણે વિદ્યુતભારનું તંત્ર દર્શાવેલું છે. આકૃતિ ઉપરથી 2 પોઈન્ટ વર્ણનના લખવાના. તો કે આકૃતિમાં દર્શાવ્યા મુજબ Q1, Q2 અને Q3 વિદ્યુતભારો ના તંત્રનો વિચાર કરો. ઉગમ બિંદુ, ધારો કે ઉગમ બિંદુ O થી તેમના સ્થાન સદિશ અનુક્રમે R1, R2 અને R3 છે. હવે આપણે શું કરવાનું છે? બળો વિશે આપણે વાતચીત કરવાની છે. તો બળો કઈ રીતે લાગે છે? હું કહીશું બાળકો અહીં આપણે બળો વિશે વાતચીત કરીએ તો કે પહેલી વસ્તુ હું કહીશું તો કે Q1 વિદ્યુતભાર પર, હું કહીશું Q1 વિદ્યુતભાર પર Q1 વિદ્યુતભાર પર હું કહીશું બાળકો કે Q3 વિદ્યુતભાર, હું કહીશું અથવા તો પહેલા Q2 લઈ લો. Q1 વિદ્યુતભાર પર Q2 વિદ્યુતભારના લીધે, હું કહીશું વિદ્યુતભારના લીધે લાગતું બળ F, હું કહીશું લાગતું બળ F12 હોય તો, હું કહીશું F12 તમારા બાળકો હોય તો જે બળ તમે કોના વડે દર્શાવી દીધો તો કે F12 સદિશ ઇક્વલ ટુ 1/4 પાઈ, હું કહીશું બાળકો એપ્સિલોન 0. અહીં આપણે લખશું Q1 Q2 upon R12 નાનો આપણે શું કરશું સ્ક્વેર, હું કહીશું R12 નો સ્ક્વેર અને અહીં આપણે લખશું R12 કેરેટ. આને આપણે સમીકરણ નંબર આપીએ 1. હું આપશું સમીકરણ નંબર આપણે 1. ઠીક છે. તે જ પ્રમાણે શું કરવાનું છે? આ જ પ્રમાણે આપણે લખવાનું છે. હું કહીશું બાળકો તો કે Q2 વિદ્યુતભાર પર, હવે તમે અહીંયા Q2 લીધું હતું એની જગ્યાએ શું લેવાનું છે? Q3. હું કહીશું લાગતું વિદ્યુતભાર બળ Q3 વિદ્યુતભાર હોય તો, હું કહીશું Q1 વિદ્યુતભાર પર Q3 વિદ્યુતભાર ના લીધે, હું કહીશું બાળકો તો કે લાગતું બળ, હું કહીશું F13 હોય તો F13 ઇક્વલ ટુ 1/4 પાઈ, હું કહીશું એપ્સિલોન 0. અહીંયા હું લખશું Q1 Q3 upon R13 નો સ્ક્વેર, હું કરીશું R13 કેરેટ. આને સમીકરણ નંબર આપીએ 2. સમીકરણ 1 અને સમીકરણ 2 પરથી આપણે આ બંનેનું આપણે પરિણામી મેળવવું પડશે. આ પહેલું બળ છે કે F12 અને આ તમારું જાય છે બીજું બળ. આનું પરિણામી તમને બળ આ ડાયરેક્શનમાં તમને મળે જે તમારું શું હોય છે F1. ઠીક છે બાળકો. પરંતુ અહીંયા આપણે વાતચીત કરીએ બાળકો કે R12 તમારે સદિશ છે એના વિશે
અને R13 તમારે શું છે સદિશ છે એના વિશે. તો અહીંયા આપણે શું કહીશું જ્યાં R12 શું કહીશું બાળકો તો કે જ્યાં R12 સદિશ શું કહીશું કે જ્યાં શું કહીશું બાળકો R12 સદિશ એ Q2 શું કહીશું R12 સદિશ છે એ તમારે Q2 થી Q1 પર શું કહીશું Q2 થી Q1 દિશામાં શું કહીશું ની તમારે શું લેવાનું છે દિશાનો શું છે બાળકો દિશાનો તમારે સદિશ શું કહીશું દિશાનો તમારે સદિશ છે જેને તમે કઈ રીતે લખી શકશો તો કે આ તમારે લખવું હોય તો અહીં તમારે આમ લખવાનું R12 તો કે R2 સદિશ માઈનસ શું કરવાના છે R1 સદિશ. ઠીક છે આ જ રીતે શું કરવાનું છે બાળકો આ જ રીતે અને શું કહીશું અને R13 એ શું કહીશું Q3 થી Q1 દિશાનો સદિશ છે. તો ત્યાં તમે શું લખી શકશો બાળકો તો કે R13 ઇક્વલ ટુ R3 માઈનસ શું કરવાના છે R1 સદિશ. શું કીધો R1 સદિશ. તો આ રીતે તમારે સમીકરણ 1 અને તમારે સમીકરણ શું કહેવાનું છે 2 બંનેનો તમારે ઉપયોગ કરવાનો છે. તો એ બંનેનો ઉપયોગ છે એ અહીંયા આપણે પરિણામી સદિશ સ્વરૂપે છે એ આપણે ઉપયોગ કરશું. તો હવે આપણે અહીંયા આ F12 અને F13 એનું પરિણામી સદિશ તમારું લેવાનું છે F1. તો આ તમારે સમાંતર બાજુ ચતુષ્કોણનો નિયમ થઈ ગયો. તો અહીંયા તમારે એનો સરવાળો તમારે લેવાનો છે. તો હવે આપણે આકૃતિની જરૂરિયાત નથી તો આકૃતિ છે આપણે નીકાળી દઈએ. ઠીક છે બાળકો. તો જો અહીંયા આપણે વાતચીત કરીએ તો હવે આપણે Q1 પર Q2 અને Q3 ના લીધે બંનેના કારણે તમારે શું લેવાનું છે લીધે લાગતું તમારે કુલમ બળ લેવાનું છે. શું લેવાનું છે કે કુલમ બળ. તો અહીંયા આપણે શું કહીશું તો એમ કહીશું બાળકો કે Q1 પર શું કહીશું Q1 પર Q2 અને Q3 શું કહીશું કે Q1 પર Q2 અને Q3 ના લીધે શું કહીશું Q3 ના લીધે શું કરવાનું છે બાળકો તો કે લાગતું તમારે શું કરવાનું છે તો કે લાગતું તમારે બળ શું કીધો કે લીધે લાગતું શું કહેશો બાળકો તો કે લાગતું તમારે શું લેવાનું છે કુલમ બળ F હોય. શું હોય F કેવું હોય તો ભલે F1 તમારે કેવું હોય તો ભલે શું કીધો લાગતું બળ તમારે F હોય તો શું કીધો F હોય તો F ઇક્વલ ટુ તમે શું લખી શકશો તેથી F હોય તો F ઇક્વલ ટુ F12 પ્લસ તમારું લેવાનું છે F13. તો આ બંને બળ છે એનો તમારે શું થાય છે સરવાળો સદિશ. તો અહીંયા આપણે સમીકરણ 1 ની અંદર આપણે જાણીએ છીએ સમીકરણ 1 આપણે શું હતું તો કે F12 એટલે તો કે 1/4 પાઈ હું તો એપ્સિલોન 0 અહીંયા હું કહીશું Q1 અહીંયા હું કહીશું Q2 અહીંયા હું કહીશું R12 આનો સ્ક્વેર અહીંયા હું કહીશું R12 કેરેટ સેમ ટુ સેમ પ્લસ અહીંયા આપણે શું કહીશું તો કે 1/4 પાઈ એપ્સિલોન 0 અહીંયા હું કહીશું Q1 અહીંયા હું કહીશું Q3 અહીંયા હું કહીશું R અહીંયા હું કહીશું 13 નો સ્ક્વેર અહીંયા હું કહીશું R અહીંયા હું કહીશું 13 કેરેટ. તો આ તમારે જે છે એ તમારે એનું પરિણામી તમારે બળ છે. હવે આનું આ સૂત્ર તમે એમ કહેશો બાળકો 3 કરતા તમારે શું લેવાનું છે વધારે વિદ્યુત ભારોને લીધે લાગતું તમારે પરિણામી બળ બરાબર છે. આ સૂત્ર વડે તમારે શું થાય છે બાળકો દર્શાવી શકાય છે. હવે આ સૂત્ર છે એનો આપણે વ્યાપક સ્વરૂપ મેળવવું છે. માનો કે 3 વિદ્યુત ભાર લીધા છે 3 વિદ્યુત ભારની જગ્યાએ ઘણા બધા વિદ્યુત ભારો હોય ક્યાં સુધી n સુધી. તો હાલો આપણે એનું છે એ બાળકો આપણે સમીકરણ છે એ આપણે મેળવીએ. હવે જો આપણે વ્યાપક રીતે જોઈએ શું કહીશું બાળકો તો કે વ્યાપક રીતે જો વ્યાપક રીતે જો હું કહીશું Q1 Q2 Q3 થી ક્યાં સુધી જવાનું છે Qn. હું કીધું Q1 Q2 Q3 થી ક્યાં લગી જવાનું છે Qn વિદ્યુત ભારોના તંત્રમાં. હું કીધું વિદ્યુત ભારોના
તંત્રમાં શું કીધું તો કે વિદ્યુત ભારોના તંત્રમાં Q1 પર લાગતા શું કીધું તંત્રમાં Q1 પર બાકીના વિદ્યુત ભારો શું કહેશો બાળકો પર બાકીના વિદ્યુત ભારોના લીધે બાકીના વિદ્યુત ભારોના લીધે લાગતું બળ શું કીધું લાગતું બળ તો કઈ F અહીંયા 1 લઈએ તો શું થાય છે F1 F12 સદિશ પ્લસ F13 સદિશ પ્લસ F14 સદિશ પ્લસ 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 F1n સદિશ આ રીતે છે એ તમારે n સુધી છે એ તમારા બાળકો લેવાનું છે તો અહીંયા આપણે સમીકરણ લખીએ તો અહીંયા તો કિંમત મૂકીએ તો 1 અપન હોતે જાય બાળકો 4 પાઈ એપ્સિલોન 0 અહીંયા હોતે જાય Q1 Q2 અપન તમારું થાય R12 સ્ક્વેર અહીંયા R12 કેરેટ એ જ પ્રમાણે સેમ ટુ સેમ અહીંયા પ્લસ શું કરશો 1 અપન શું કરશો 4 પાઈ એપ્સિલોન 0 અહીંયા શું કરશો Q1 Q3 R13 આનો સ્ક્વેર R13 કેરેટ પ્લસ શું કરશો બાળકો તો કે 1 અપન શું કરશો 4 પાઈ તમારો લેવાનો છે એપ્સિલોન Q1 Q4 R14 આનો તમારે શું કરવાનો સ્ક્વેર અને આ શું થાય છે 14 કેરેટ પ્લસ 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 શું કીધો 1 અપન 4 પાઈ એપ્સિલોન 0 Q1 Qn R1n નો સ્ક્વેર R1n કેરેટ ઠીક છે બાળકો તો અહીંયા આપણે વાતચીત કરીએ તો આની અંદર Q1 છે અને 1/4 પાઈ એટલું તમારે શું થઈ જાય છે કોમન કાઢી લેવાનું શું કાઢી લેવાનું કોમન તો અહીંયા આપણે શું કહીશું ઇક્વલ ટુ શું કહીશું 1 અપન શું કહીશું તો કે 1 અપન તમારે શું કરવાના છે અહીંયા Q1 ઉપરથી Q1 Q1 અપન 4 પાઈ એપ્સિલોન 0 એટલે તમે કોમન કાઢી લો તો અહીં બાકી શું વધ્યું તો કે Q2 અપન R12 કેરેટ અહીંયા શું કહીશું સોરી R12 સ્ક્વેર અહીંયા 12 કેરેટ ઠીક છે બાળકો પ્લસ સેમ ટુ સેમ એમને વાલી જવાનું અહીંયા શું કરવાનું છે Q3 અહીંયા શું કરશો R13 સ્ક્વેર અહીંયા શું કરશો R13 કેરેટ પ્લસ અહીંયા શું કરશો Q4 અહીંયા શું કરશો 1/4 આનો સ્ક્વેર R14 કેરેટ પ્લસ 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 Qn R1n R1n નો કેરેટ ઠીક છે તો અહીંયા તમારે જે છે આનો તમે સિગ્માના સંદર્ભમાં લખો હોય તો શું થઈ શકે બાળકો તો કે Q1 અપન 4 પાઈ એપ્સિલોન 0 અહીંયા તમે શું મૂકો સિગ્મા સિગ્મા એટલે શું થાય સરવાળો તો કે સિગ્મા I બરાબર 2 થી લેવાનું 2 થી ક્યાં સુધી n અને અહીંયા 1 તો આપણે શું છે આપેલો છે તો અહીંયા હું લઈશું કે Qn Qi upon R1I શું કીધું R1I નો તમારે શું કરવાનો છે સ્ક્વેર અને અહીંયા તમે શું કહેશો કેરેટ R1I કેરેટ અને જ્યાં તમારે શું કરવાનું છે I બરાબર 2 થી શરૂ કરવાનું I બરાબર 2 મૂકો સિગ્મા એટલે સરવાળો I બરાબર 3 મૂકો સિગ્મા એટલે સરવાળો 4 મૂકો તે એમ તમારે ક્યાં સુધી જવાનું છે બાળકો n સુધી તમારે જવાનું છે જ્યાં I બરાબર 2 3 4 5 થી ક્યાં સુધી જવાનું છે n આ તમારે પરિણામી બળનું શું છે બાળકો સૂત્ર છે તો અહીંયા તમે એમ કહેશો સામાન્ય રીતે સમાંતર બાજુ ચતુષ્કોણના નિયમ પરથી તેનો સદિશ સરવાળો તમારે શું થાય છે બાળકો મેળવી શકાય છે સમગ્ર વિદ્યુત શાસ્ત્ર એ મૂળભૂત રીતે કુલમ નિયમ અને સંપાતપણાના સિદ્ધાંત નું છે બાળકો પરિમાણ છે શું છે પરિમાણ છે તો આ રીતે તમારે બે કરતા વધારે વિદ્યુત ભારો હોય અથવા તો વ્યાપક રીતે બે કરતા વધારે એટલે કે n ગણા વિદ્યુત ભારો હોય તો આ રીતે તમારે આ સૂત્રની મદદથી તેના વિશે તમારે લાગતું બળ છે એ તમારા બાળકો છે એ તમારે મેળવી શકાય છે ઠીક છે તો આ આપણે વાતચીત થઈ કે સ્થિત વિદ્યુત બળ માટે સંપાતપણાનો સિદ્ધાંત લખો અને સમજાવો તથા તેનું બે બળો વચ્ચે લાગતું સૂત્ર અને વ્યાપક સૂત્ર છે એ તમે મેળવો તો આ તમારે આન્સર તમારે એનો થશે એટલું તમારે લખાણ કરવાનું રહેશે
તો અહીંયા બાળકો આપણે કુલમનો નિયમ આપણે તારો નહીં કરી, બરાબર. કુલમનો નિયમ આપણે શું હતો? તો કે કુલમનો નિયમ, તો કે કુલમનો નિયમ બાળકો આપણે હતો તો કે F = K Q1 Q2 अपन તમારે શું લેવાના છે? R². ઠીક છે, આ તમારે કુલમનો નિયમ હતો. અને જ્યાં તમે શું કહેશો બાળકો? તો કે જ્યાં K = 1/4π તમે શું લેતા હતા? ε0. એના પછી આપણે વાતચીત કરીએ તો આપણે ગુરુત્વાકર્ષણનો નિયમ, તો કે ગુરુત્વાકર્ષણનો આપણે બાળકો નિયમ છે એ આપણે શું હતો? તો કે F, આ કુલમનો નિયમ છે વિદ્યુત બળ માટે હતો. આ તમારે ગુરુત્વાકર્ષણ એટલે Fg, તો કે ઇક્વલ ટુ તમારે શું લેવાનું છે? તો કે અહીંયા તમારે શું લેવાનું છે? G. અહીંયા તમારે m1 m2 अपन તમારે શું લેવાનું છે? R². જે કુલમનો નિયમ છે એ વિદ્યુત શાસ્ત્રની અંદર વિદ્યુત ભાર માટે છે, અને ગુરુત્વાકર્ષણનો નિયમ છે એ તમારે યંત્રશાસ્ત્રની અંદર દળ માટે છે. જે રીતે અહીંયા તમારે વિદ્યુત ભાર લેવાનો થશે એ જ રીતે તમારે અહીંયા શું લેવાનું થશે? દળ. તો આ બંને સૂત્રનો બાળકો તમારે ઉપયોગ કરી, આ બંને સૂત્રનો ઉપયોગ કરી ઉદાહરણ તમારે 1.4 અને સ્વાધ્યાયની અંદર તમારે 1.3 ની તમે ગણતરી કરજો. આ બે તમને એક્ઝામ્પલ છે એ હું બાળકો તમને હોમવર્કમાં આપું છું. ઠીક છે. કોઈ પણ બાળકોને ના આવડે તો મારો WhatsApp નંબર તમને બાળકો ખબર છે, એની ઉપર મને કોઈ પણ ડિફિકલ્ટી હોય, જ્યાં તમને પ્રોબ્લેમ પડે એ મને WhatsApp તમે કરી શકશો. બે એક્ઝામ્પલ છે, તમે ટ્રાય કરજો. અને આની અંદર તમારે પારિમાણિક સૂત્રનો ઉપયોગ થશે, જે પારિમાણિક સૂત્ર આપણે 11મા ધોરણમાં ભણી ગયા છીએ બાળકો. ઠીક છે. એની ઉપરથી એક તમારે પરિમાણ રહિત રાશિ છે એમ તમારે દર્શાવવાનું છે. પછી કુલમ બળ અને તમારે શું લેવાનું છે? ગુરુત્વાકર્ષણ બળની તમારે શું કરવાની છે? સરખામણી કરવાની છે. તેના વિશે પણ આપણે 11th ની અંદર યુનિટ નંબર 1 ની અંદર આપણે ગણતરી કરી હતી. ઠીક છે. તો આ બે એક્ઝામ્પલ છે, તમે સૂત્ર આધારિત હોમવર્કમાં રાખજો. ના આવડે તો નેક્સ્ટ લેક્ચરમાં તમને કરાવીશ. અને હવે આના પછી આપણે નેક્સ્ટ ટોપિક આપણે લેવાનો થશે બાળકો વિદ્યુત ક્ષેત્ર વિશે. ઠીક છે. તો કે હવે આપણે ટોપિક છે એ વિદ્યુત ક્ષેત્ર એટલે કે આપણે યુનિટનો મેન ટોપિક પ્રમાણે છે એ આપણે લેવાનું થશે. તો મેન ટોપિક હવે આપણે આવશે વિદ્યુત ક્ષેત્ર. તો કે આપણો અહીં સુધીનું જે આપણે બાળકો ભણ્યા એ આપણે વિદ્યુત ભાર વિશે, અને હવે આપણે વિદ્યુત ભાર છે તો કે એના ક્ષેત્ર વિશે છે એ આપણે અભ્યાસ કરવાનો રહેશે. તો એ હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં છે એ બાળકો આપણે જોઈશું. ઠીક છે.